હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ઉઠી ગયો ભાઈ 8-9-10 થઈ ગઈ છે. બ્રશ થઈ ગયો છે. આજે નાસ્તો વાસ્તો કંઈ ભરવાનું નહીં, કેમ કે પૂરા બહાર જમેલીશ કંઈ બી જોઈએ. ઢોસા ખાઈ છે, આ છોલે ભટુરે ઢોસા ખાઈ પેલું છોલે ભટુરેથી મજા નહીં આવતી, ઢોસા ભાવે છે. જોઈએ શું થાય છે શું નહીં. અને આજે કોઈ આવવાનું છે, કોઈ બતાવીશ, સાંજે બતાવીશ કોણ આવવાનું છે. હવે થોડો ચેન્જ થઈ ગયો છે, કેમ કે રાતે બહુ પડે, બહુ જ રાતે 1 વાગે આવે ને 2 વાગ્યા સુધી મેં એડિટિંગ કરી. એટલે 2 વાગે એના લીધે 2 વાગી ગયા કે હું નાસ્તો કરતાં કરતાં એડિટિંગ કરતો. અહીંયા બેસીને સામેથી એડિટિંગ, અહીંયા નીચે ચાર્જિંગમાં ફોન લગાવી ને પાછું ફ્રેશ થઈ એડિટિંગ શેર હતું મોબાઈલમાં. ને 3:25 મેં આંખ પેલા એલાર્મ મૂકેલું, વાગ્યું ને 3:10 મૂક્યું, 8 મૂકેલો, 10 સમથિંગનું મૂકેલો હતો, વાગ્યું એટલે પછી મેં ઉઠીને પાછું અપલોડ કરીને બધું કર્યું. યાર કામની પ્રાયોરિટી પહેલાં લાવવી પડે ને, એટલે કહેવાનું નહીં. હવે જલ્દી રેડી વેડી થઈ જાય, નીકળી ઓફિસ. સન્ડે છે યાર, જોડતું આવવા હવે જવું પડશે યાર. કંઈ ચલો રેડી થઈ જાય, જલ્દીથી મળીએ થોડી વાર પછી. આજે જવાનું છું કે જવાનું નથી જવાનું, આઈ ડોન્ટ નો. બપોર પછી જવા પડશે. ઓકે, મળીએ થોડી વાર પછી રેડી થઈને. હું રેડી થઈ ગયું, નીકળું ઓફિસ. અને કાલે જે ત્યાં ફૂલ ઓન સિક્યુરિટી ટાઈટ હતી ત્યાં, કેમ કે એટલી બધી પબ્લિક હાઈફાઈ એરિયા, પબ્લિક મિક્સ પબ્લિક, આ કોઈ આવી ના ને. અમે ગરબા કરતા હતા ને, એક માણસ આવી ગયો હતો જબરજસ્ત, જે પકડીને લઈ જાય ને. બાકી ચલો ભાઈ ઓફિસ. આમ તો યાર કોઈ સિક્યુરિટી જેવો, કેમ બહુ છોકરા બહુ હોય. છોકરા તો ઠીક, છોકરો બહુ એટલે જ અત્યારે બધી પબ્લિક પણ છોકરાની સેફ્ટી બધી જરૂર. ફૂલ ઓન સિક્યુરિટી, મતલબ એમના બોડીગાર્ડ છે, બાઉન્સર, પોલીસ, આર્મીવાળા બી હતા. આર્મીના ખબર બી હતા. બહુ જ સ્ટ્રિક્ટ, ફૂલ ઓન સ્ટ્રિક્ટ. કેમ કે સ્પોન્સર છે મોટા મોટા બિલ્ડરો કહી દેતી. હા, આમ ભાઈ ખોડાલ છે ને, ખોડાલધામ એ લાસ્ટ યર બી ઓકે મજા આવી. ઓકે, પેલા લોકો તો મોડા સુધી 2 વાગ્યા સુધી છે, 1:30 વાગ્યા સુધી છે, 1:30-2 વાગ્યા સુધી તમે 1 વાગે નીકળી ગયું ખાતું. કેમ કે મારા મને ઓફિસ આવવાનું એટલે બધાને છૂટી હતી, મારા ચાલુ હતી. ચલો નીકળીએ. આવી ગયો ભાઈ ઓફિસ. મારે કપડાં મેચિંગ કરવા છે. અમારે 2 માણસ દાંત નહીં તો લે કઈ ચંદી લે. હું ઘરમાં છે ને રાતે પાર્ટી પરનું, તો હું આ બધી દીકલીપો કાઢ નાખું. ચલો હું તો કેવું યાર ભાઈ. આપણે જુગાડ કઈ ના આપણે પીવાનું બોટલ લે. આવી ગયા વડા. આ સંભાર નીલભાઈ ને અમારે સંભાર બહુ ભાવે છે. મસાલો નાખ્યો નીલભાઈ દબાઈ ચિરાગ ને દવા બે ના પાડે જો ઢોસો મેડમ. ભાઈ ઇડલી વડા ખવાઈ ગયા, વડા સંભાર ઢોસા આવી ગયા. ભાઈ કેવા ઢોસા જોઈએ, ટેસ્ટ કરાવીએ. આ સર લઈને આવ્યા અમને ખાવા માટે, જોઈએ રિવ્યુ ઓફિસમાં જઈને આપીએ. લોક મારેલી છે કોર્ટમાં. એ ચાવી શું છે? ચાવી ઓટો મારી બંધ કરો, બંધ કરી. સાયકલ લાવ્યો ભાઈ, એ ચોરી ના જતો બે. મીકી દેજો જગ્યાએ, આપણી નહીં. ચલો ગાઈસ, 5:30 નીકળ્યું, 5:30 નીકળ્યું, થોડું કામ ના લીધું. હવે 2 કલાક વાળું -1 દિવસ થઈ ગયું વગર કામ. કઈ વાંધો જ્યારથી કમ્પ્લીટલી ઓફિશિયલી ચાલુ કર્યું એટલે આ બાઈક ક્યાં વચ્ચે મૂકી ગયો હતા. જવું ઘરે, થોડું કામ છે. શું કામ છે ઘરે જઈને કહીશ. ચલો
આવી ગઈ ભાઈ ઘરે. કોણ આવી છે કે બતાવે તારો કેવી કમર દુખે છે ને. 5 એસી નીકળ્યો હતો 5 22 એવી કરતી મેં પણ ચીકલ છું 30 સેવા કરે નજીક જ છે કંપની મારી ડ્રીમ રોડનો પોલ્યુશન વાળી એરિયામાં ઘર બી ને કંપની બી સારી. એ બાદે कभी करा hai cái là hai hai cái là hai đâu mong lo રેનો ત્રીજી વખત સામાન લેવા બહાર જઈને આવ્યો આમ તો દૂધનું છાસ પીતા એ ઘડિયા ગમે તે બટન દબાવો એની ચીજો હોય આવો. એ ઘડિયા મમ્મી મમ્મા દૂધ લે આ દૂધ લે હું જમવા બેસું પેલા કામ ચાલુ હતું એટલે કંઈ ખાવાનું બી નહીં બનાવ્યું બધું બનાવવાનું હતું તો બસ મમ્મીએ લાસ્ટમાં છે ને લાડુ કઢી ભાત કઢી ખીચડી કઢી ભાત બનાવ્યા. હું બેડરૂમમાં ખાલી કામ ચાલે છે પપ્પા બી એટલા વાગે 10 સાડા 10 પૂરા ચમચી પપ્પા ચમચી गाइस यार बहुत आ गई है आयरन करना है कपड़ा भी चेंज नहीं करे मैं 11 वागे तुम बीसा आते रहे तो मैं कपड़ा चेंज नहीं करे काम मान दूर नेटे क्लीन मत दुका तो काम हो रही है तो ये एक्स्ट्रा टीवी स्टेज पर दियो ने नौकर के एक्स्ट्रा बनावे टेबल मतलब स्टोरेज माटेનો टेबल किचन में મૂકી રાખે ને બધું એક્સ્ટ્રા સામાન આવે પછી એક દિવસ બતાવ્યું હોમ ટુડે દિવસ કેસ મળીએ તો બે પછી જમી લઈએ પહેલાં ફર્સ્ટ ટાઈમ પહેલાં બેડરૂમમાં બે તમારા એક પેલા બેડરૂમ કોણ ના ના અમારું કામ ચાલુ હતું એવું વાતાવરણ બધી પાછું આમાં તો કંઈ નહોતું થોડું ઘણું કાચ લગાવ્યું પેલું પેલા બસ નીચે લગાવ્યું હતું હવે મેં કીધું ઉપર લગાવો કેમ કે મારું ફેસ કરી દીધું પાછળ છે એટલે वुलन सीट लगाने में कुछ ना लगाई केम ना लगाई પછી કઈ જ્યારે પેલું કઈ સુધારે કેમ કે એના માટે આ સીટ પૂરી થઈ ગઈ હતી એના માટે કાલે સીટ લેવા જવાનું ઓર્ડર આપવાનો સીટ 1 કે 2 દિવસ પછી આવે ઓલમોસ્ટ એટલે પછી મેં કીધું ભાઈ તારે એટલે કે ખબર કરતા જેવું થોડું ભાઈ માંડ આવ્યા તો મેં કીધું ભાઈ તું પૂરું કરી દે કામ ક્લીન નહીં ને એટલે પછી મજા આવશે બ્લોગ શૂટ બધું શૂટ કરવાનું ગરબા ભરવાની એટલી મજા આવે છે ને બહાર શું અવાજ આવે બધો વાહ 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 અમે પણ આવ્યા છે એટલે બહાર જવાની વાળા હતા જોઈએ કાલે પરમ દિવસ કાલે જોઈશ પરમ દિવસ ફાઇનલ જઈશ કાલે તો ઠીક છે પરમ દિવસ ફાઇનલ ઓકે મળીએ બધું અહીંયા હેંગ કરવાની બાઈક લાગી છે મેં બહુ મોટું લઈને આવ્યો થઈ જશે કામ થઈ ગયું છે તમને બધા મેળ કરે લોગીન માટે ચાલુ કરે નીકળવા માટે ચાલુ કરે વૈસે આ લોકો અહીંયા એમ કરું છું લાઈક અને સબસ્ક્રાઈબ કરવાના હતા કાલે નવા બ્લોગ સાથે આગળ નવા હાલ છે યાર તો ક્લીન થઈ જશે કાલે કેમ મને કાલે